શિવરાત્રિની વ્રતકથા. સુતજી બોલ્યા, એક સમયે દેવદેવેશ જગતગુરુ મહેશ્વર કૈલાસના રમ્ય શિખર પર વિરાજ્યા હતા. તેમને 5 મુખ, 3 નેત્ર અને 10 હાથ હતા. એમણે ત્રિશૂલ, પિનાક, ખડગ, ઢાલ, કપાલ અને ખટવાંગ હાથમાં ધારણ કર્યા હતા. એમનો નીલકંઠ સુશોભિત હતો અને સમસ્ત શરીરમાં ભસ્મ ચોળેલી હતી, અને સર્પો અને અસ્થિઓની માળાથી તેઓ વિભૂષિત હતા. તેઓ શ્યામ મેઘ સમાન અને સૂર્યોની પ્રભા સમાન દીપ્તિમાન હતા. અનેક ગુણોથી ઘેરાયેલા તેઓ આનંદ ક્રીડા કરતા હતા. દેવોને વિદાય આપી એકાંતમાં રહેલા મહેશ્વરને પરમ પ્રફુલ્લિત નયનોથી નિરખીને પાર્વતીજીએ વિનમ્ર ભાવથી પૂછ્યું, હે દેવીશ, આપની પાસેથી મેં વ્રતોનો, નિર્ણયો, દાનના ધર્મો અને તીર્થોના મહિમા સાંભળ્યા, પરંતુ વારંવાર ભ્રમ થઈ જવાથી કોઈ નિશ્ચય થતો નથી. તો મને આપ સુગુપ્ત અને ઉત્તમ વ્રત કહો, જેથી મારો સંશય દૂર થાય. ભગવાન સદાશિવ બોલ્યા, હે દેવી, અત્યાર સુધી કોઈને નહીં કહેલું એવું સર્વે વ્રતોમાં ઉત્તમ રહસ્યમય વ્રત તમને કહું છું. તે મુક્તિપ્રદાયક છે, અને જ્યારે એ કહેવાતું હોય છે ત્યારે ત્યાંથી યમરાજ કોણ વિલીન થઈ જાય છે. તો તે એકચિત્ત થઈને સાંભળો. માઘ માસના કૃષ્ણ પક્ષમાં અમાવસ્યાના યોગવાળી ચતુર્દશી શિવરાત્રિ કહેવાય છે. તે સર્વે યજ્ઞો કરતાં પણ ઉત્તમ છે. શિવરાત્રિ કરવાથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વિવિધ દાન, તપ, વ્રત અને તીર્થોથી પણ થતું નથી. શિવરાત્રિ જેવું કોઈ ઉત્તમ વ્રત નથી. જ્ઞાનથી અથવા અજ્ઞાનથી શિવરાત્રિનું વ્રત કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેઓ શિવરાત્રિનું વ્રત કરતા નથી તેઓ મૃત્યુ પછી નરકમાં પડે છે. જેઓ શિવરાત્રિનું વ્રત કરે છે તેઓ ભગવાન શંકરનું સાનિધ્ય પામે છે. શિવરાત્રિ સર્વે અમંગલોનો વિનાશ કરનારી, ભુક્તિ મુક્તિ પ્રદાન કરનારી, સર્વમંગલદાત્રી છે. એ સત્ય, સત્ય અને સત્ય છે. પાર્વતીજીએ પૂછ્યું, હે દેવ, મનુષ્ય યમલોકને ત્યજીને શિવલોકમાં કેવી રીતે જઈ શકે? આ વિશે મને મહાન આશ્ચર્ય થાય છે, એટલે સદ્રષ્ટાંત તે વાત સ્પષ્ટ કરો. મહેશ્વર બોલ્યા, હે દેવી, યમના શાસનને નષ્ટ કરનારી અને શિવના સ્થાનને પ્રદાન કરનારી એક પૌરાણિક કથા પૂર્વે જે પ્રમાણે થઈ છે તે પ્રમાણે હું કહું છું, તો સાંભળો. પૂર્વે પર્વતની તળેટીમાં એક નિષાદ રહેતો હતો. એ પર્વતની પરિસીમામાં રહી જીવ હિંસા કરી પરિવારનું પોષણ કરતો હતો. એ શ્યામ રંગનો અને સુપુષ્ટ શરીરવાળો હતો. એ શ્યામ વસ્ત્ર ધારણ કરતો અને અંગુલીઓના રક્ષણ માટે ઘોના ચર્મનું અંગુલીત્રાણ ધારણ કરી મનુષ્ય બાણથી સદા શિકાર કરતો. એક શિવરાત્રિએ ધનનો વ્યવહાર કરનારા લોકોએ એ દુષ્ટ ભીલને શિવાલયમાં રોકી રાખ્યો, એટલે અનાયાસે જ એને ભગવાન શંકરના દર્શન થયા. તેમજ ઉપવાસી મનુષ્યોના શિવ શિવ એવા ઉચ્ચાર પણ અનાયાસે જ એના કર્ણે પડ્યા. સૂર્યાસ્ત થયો એટલે સવારે ધન આપી જજે એમ કહી એને ધન આપનારાઓએ છોડી મૂક્યો. પછી ધનુષ્ય લઈ એ દક્ષિણ દિશા તરફ વનમાં ગયો. નગરના મનુષ્યો શિવ શિવ એ શું કરે છે એમ કુતૂહલપૂર્વક એ હસતો હતો, અને ચારે બાજુ મૃગ, વરા આદિ જંગલી પ્રાણીઓને શોધતો હતો. એમના માંસની લાલસાએ એ વન, પર્વત અને કંદરાઓમાં ઘણું ભટક્યો, પરંતુ એક પણ પ્રાણી એને મળ્યું નહીં, એટલે ઘણો જ નિરાશ થયો. ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો. આજ હું આખી રાત જળાશયના સમીપમાં ગાળીશ, અને જે પ્રાણી ત્યાં આવશે તેને મારીશ, એવો નિર્ણય કરી એ નિષાદ જળાશયના કિનારે ગયો અને જાળીમાં સંતાવાની જગા શોધવા લાગ્યો. એ જાળીમાં જ ભગવાન સદાશિવનું સ્વયંભૂ મહાલિંગ હતું, તેમજ એક મોટું બિલ્વ વૃક્ષ હતું. પોતાના સંતાવાનું સ્થાન સ્વચ્છ કરતા નિષાદે બિલ્વ પર્ણોને દક્ષિણ તરફ ફેંક્યા, જે અજાણતા જ મહાદેવના લિંગ પર પડ્યા. એ નિષાદ પારધીની ગંધ આવવાથી મરણના ભયથી કોઈપણ પ્રાણી ત્યાં આવ્યું નહીં, એટલે આખી રાત તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. દિવસે પણ એ ભોજન પામ્યો ન હતો. મૃગની પ્રતીક્ષામાં એને નિંદ્રા પણ આવી ન હતી. આમ એ જાળીમાં એનો પ્રથમ પ્રહર થઈ ગયો. ત્યાં એક સુંદર ગર્ભિણી હરિણી પાણી પીવા આવી. એ યુવાન અને દૂધથી ભરેલા આંચળવાળી સુપુષ્ટ હરિણી હતી. એ આંખ ઉગાડી ભયની આશંકાથી ચારે તરફ જોતી આવતી હતી. જ્યારે એ બાણની પરિસીમામાં આવી ત્યારે પારધીની નજરે પડી, અને એણે એકાગ્રતાથી બાણનું સંધાન કર્યું. હરિણીને પારધીના રૂપમાં યમરાજ ઊભા હોય તેવું લાગ્યું, અને એનું ચડાવેલું બાણ યમદ્રષ્ટા હોય એવું લાગ્યું. એટલે એ હરિણી દિવ્યવાણીમાં પારધીને કહેવા લાગી, હે મહાવ્યાધ, હે સર્વે પ્રાણીઓના હંતા, હે મહાબાઓ, તું મારી હત્યા શા માટે કરે છે તે મને કહે. પારધી બોલ્યો, હે શોભને, માતા સહિત મારા પરિવારના સર્વે મનુષ્યો ક્ષુધાથી પીડા પામે છે. મારી પાસે કંઈ દ્રવ્ય નથી, એટલે હું તને અવશ્ય હણીશ. સૂત બોલ્યા, પહેલા પ્રહારમાં કરેલી શિવપૂજાના પ્રભાવથી, ઉપવાસથી અને જાગરણ કરવાથી એ પારધીના ચોથા ભાગના પાપ છૂટી ગયા. એ હરિણીની મનુષ્યવાણી સાંભળી એ ધર્મયુક્ત સંદેહરહિત વચન કહેવા લાગ્યો, મેં ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રકારના અનેક પ્રાણી હણ્યા છે, પરંતુ ક્યારેય પ્રાણીઓની આવા મનુષ્ય જેવી વાણી સાંભળી નથી. તું કયા સ્થળમાં જન્મી છે અને કયા સ્થાનમાંથી અહીં આવી છે એ મને કહે, એ વિષયમાં મને ઘણું કુતૂહલ છે. હરિણી બોલી, હે લુબ્ધક શ્રેષ્ઠ, એ સગળો હું તને કહું છું.
તો સાંભળ, મારા પૂર્વજન્મમાં હું સ્વર્ગમાં રંભા નામે ઇન્દ્રની પ્રિય અપ્સરા હતી. હું મારા અમિત રૂપ લાવણ્યથી પરમ ગર્વિષ્ઠ થઈ હતી. મેં સૌભાગ્યના મતથી છકી ગયેલા પુષ્ટ શરીર અને બલના ગર્વવાળા હિરણ્યાક્ષ નામના મહાઅસુરને પતિ તરીકે પસંદ કર્યો. એના સહવાસમાં સુદીર્ઘ કાળ સુધી મેં યથેચ્છ વિવિધ ભોગ ભોગવ્યા અને એ અસુરની સાથે ક્રીડા કરતાં કરતાં ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. એક સમયે હું નૃત્ય જોવા ભગવાન શંકરના સાનિધ્યમાં ગઈ. એટલે મને જોઈ ભગવાન શંકર બોલ્યા, હે સુંદરી, હે શુભે, તું આ બધા દિવસ ક્યાં ગઈ હતી? તું અત્યાર સુધી કોના સંગ સેવતી હતી? અથવા તો રૂપ સૌંદર્યના સૌભાગ્યના ગર્વથી મારા મંદિરમાં આવતી નથી? તું મને શીઘ્ર સત્ય કહે, નહીં તો તને હું શાપ આપીશ. શાપના ભયથી મેં ભગવાન શંકરને સત્ય ઘટના કહી સંભળાવી અને કહ્યું, હે દેવ, હે અનુગ્રહ કરનાર, મેં મહાબળવાન દાનવેન્દ્ર હિરણ્યાક્ષને પતિ તરીકે પસંદ કર્યો છે. એની સાથે મેં ચિરકાલ સુધી યથેચ્છ વિહાર કર્યો છે અને એના ઘરમાં સમય વ્યતીત કર્યો છે. એટલે હે સૃષ્ટિના સંહારક, આપની સેવામાં હું ઉપસ્થિત ના રહી શકી. રંભાના એવા વચન સાંભળી ભગવાન રુદ્ર અત્યંત પોપાયમાન થઈ શાપ આપતા બોલ્યા, એ હિરણ્યાક્ષ દૈવ્ય મહાકામી મૃગ થશે અને તું એની સ્ત્રી મૃગલી થઈશ. તું સ્વર્ગના દેવોને છોડીને દાનવની સાથે ભોગ ભોગવવા ઈચ્છે છે, એટલે તું નિર્જળ સ્થળમાં તૃણ ખાનાર મૃગલી થઈશ. હે બદ્રે, 12 વર્ષના અંતે આ શાપનું નિવારણ થશે અને પશ્ચાતાપથી વ્યાધના સાનિધ્યમાં પૂર્વજન્મનું તને સ્મરણ થશે અને ભગવાન શંકરના દર્શન કરી તું મોક્ષ પામીશ. હે વ્યાધ, એટલે જ સદાશિવના શાપથી હું આ મહાવનમાં વસું છું, પરંતુ ભગવાન શંકરના મને દર્શન થતા નથી. એ દુઃખથી જ હું કુશ છું. હું ગર્ભિણી છું, એટલે મારામાં માંસ મેદ વગેરે પણ પૂરા નથી. એટલે તારા પરિવારનું પોષણ પણ થશે નહીં. એટલે મને મારવી યોગ્ય નથી. હે પારધી, આ જ માર્ગે માંસ અને મેદથી ભરેલી યુવાન અને મદોન્મત્ત પુષ્ટ મૃગલી આવશે. એને હણવાથી તારા પરિવારનું પોષણ થશે. પરોઢિયું થતાં જ આ જળાશયમાં જળ પીવા એક અન્ય મૃગ પણ અહીં આવશે. એમાં પણ કોઈ સંશય નથી. વળી હું શપથપૂર્વક કહું છું કે આ ગર્ભને જન્મ આપી જન્મેલા બચ્ચાની સખીઓને સંભાળ સોંપી હું પણ તારી પાસે અવશ્ય આવીશ. હરિણીના આવા વચન સાંભળી પારધી વિસ્મય પામ્યો અને ક્ષણવાર પછી એ બોલ્યો, હું અને મારો પરિવાર ભૂખથી અત્યંત પીડાઈએ છીએ. હવે તું જતી રહેવા માગે છે? અન્ય પશુ આવે કે ન આવે, પ્રાતઃકાલમાં તારે મારે ઘેર અવશ્ય આવવું. આ બાબતનો સ્વીકાર કરી શપથ ખાઈને તું જા, એટલે મને તારામાં વિશ્વાસ ઉપજે. પૃથ્વી, વાયુ અને સૂર્ય એ સર્વે દેવો સત્યમાં વસે છે. એટલે આ લોકમાં અને પરલોકમાં સુખ ઈચ્છતા સર્વેએ સત્યનું પાલન કરવું જોઈએ. પારધીના વચન સાંભળી ગર્ભથી પીડાતી હરિણી વારંવાર સત્યની પ્રતિજ્ઞા કરતા કહેવા લાગી, હે વ્યાધ, બ્રાહ્મણ તરીકે જન્મ પામ્યા છતાં જે વેદભ્રષ્ટ થાય છે, સ્વાધ્યાય, સંધ્યા, શૌચ અને સત્યનું જે આચરણ કરતો નથી, અવિક્રય દ્રવ્યોનો જે વિક્રય કરે છે, અધિકારહીન વ્યક્તિઓને યજ્ઞ કરાવે છે, તેનો પાપ જો હું ફરીથી તારી પાસે ન આવું તો મને લાગે. દુષ્ટ બુદ્ધિવાળાનું પાપ, ધૂર્ત અથવા ગ્રામપીડકનું પાપ, નાસ્તિકનું, દુશીલનું, પડદારામાં આસક્તનું પાપ, વેદ વેચનારનું પાપ, મૃત્યુ, સૂતક આદિનું ભોજન કરનારનું પાપ, હું તારી પાસે ફરી ન આવું તો મને લાગે. મૃતકની સૈયાદાન ગ્રહણ કરવાનું પાપ, માતા પિતાનું પોષણ ન કરવાનું પાપ, દાનમાં વિઘ્ન નાખવાનું પાપ, દીવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, બ્રહ્મધ્ય હરવાનું પાપ, દીવાથી દીવો કરવાનું પાપ, પગથી પગ ધોવાનું પાપ, હું જો તારા ઘરે ફરીથી ન આવું તો મને લાગે. પતિને, સ્વામીને, મિત્રને, આત્માને, બાળકને, ગાયને, વિપ્રને, ગુરુને, સ્ત્રીને હળનારને થતું પાપ, વિષ્ણુ ભક્તિ રહિતને થતું પાપ, દાંભિકને, ઇન્દ્રિય વશમાં ન રાખનારને, પરદોષનું કથન કરનારને, કૃતજ્ઞને, લોભીને, પરસ્ત્રી રથને, પરપીડકને, આચાર રહિતને, ચુગલીખોરને, કન્યા વિક્રય કરનારને, ધર્માચરણનો દંભ કરનાર બગલા ભગતને અને ખોટી સાક્ષી આપનારને જે પાપ લાગે તે પાપ જો હું તારા ઘેર ફરી ન આવું તો મને લાગે. બ્રહ્મ હત્યા કરવાથી, માતા પિતાનો વધ કરવાથી, વ્યાધ કર્મ કરવાથી, વિષ પ્રયોગ કરવાથી, 2 પત્નીઓમાં સમદ્રષ્ટિ ન રાખનાર પુરુષને, એકને વાગ્દાન કરીને કન્યા અન્યને આપનારને, કથામાં વિઘ્ન ઉત્પન્ન કરનારને, યતિઓ અને વેદની નિંદા કરનારને, બ્રાહ્મણની સ્ત્રીને રાખનારને, પ્રેત શ્રાદ્ધ ખાનારને, પતિતને, અનેક યજ્ઞ કરાવનારને, અસત શાસ્ત્રોમાં પ્રવીણને, પુરાણોના અર્થને નહીં જાણનારને, મૂર્ખને, પાખંડીને વ્યાપાર કરનાર દ્વિજને, પત્ની અને સંતાનને છોડી એકલા મિષ્ટાન ખાનારને, ગુણ સંપન્ન સમાન રૂપવાળા વરને કન્યા ન આપનારને જે પાપ લાગે તે હું તારા ઘેર ફરી ન આવું તો મને લાગે. મૃગલીના આવા વચન સાંભળી પારધીએ બાળ પાછો ખેંચી લીધો અને મૃગલીને જવા દીધી. મૃગલીને જીવતદાન આપવાથી અને મહાદેવની પૂજાના પુણ્યથી પારધી તત્કાલ સર્વે પાપોથી મુક્ત થયો. હે પાર્વતી, બીજા પ્રહારમાં એ સમયે એક અન્ય હરિણી આવી. એ કામથી અત્યંત વ્યાકુળ હતી અને ભયથી આમ તેમ જોતી હતી અને વારંવાર પોતાના પતિને શોધતી હતી. ઝાડીની મધ્યમાં બેઠેલા એ પારધીએ તેને જોઈ. એણે બીલીના પાંદડા તોડી મૃગલી દેખાય એમ દક્ષિણ તરફ ફેંક્યા
અને તે શિવલિંગ પર પડ્યા. પરિવારના પોષણ માટે અને મૃગીનો વધ કરવા માટે એણે ધનુષ પર બાણ ચડાવ્યું અને એકાગ્ર થઈ બાણ મારવા તત્પર થયો. હરણી તેને જોઈ ગઈ અને વિવળ થઈ વિચારવા લાગી કે આ જ પારધીએ મારી ભગીની હરણીને હળી છે. એના દુઃખથી પીડાયેલી મારે હવે જીવીને શું કામ છે? હવે મરવું એ જ ઉત્તમ છે. એટલે પારધીને જોઈને દુઃખી થવું યોગ્ય નથી. એમ વિચારી એ પારધીને કહેવા લાગી, હે ધનુર્ધર, હે સર્વજીવોના હંતા, હે શ્રેષ્ઠ વ્યાધ, મારા પ્રશ્નનો તું ઉત્તર આપ, પછી તું મારો વધ કર. હે પારધી, આ માર્ગે આવવા નીકળેલી એક હરણી અહીં આવી હતી? તું મને સત્ય કહે. મૃગલીની માનવસી વાણી સાંભળી પારધી ક્ષણભર તો વિસ્મિત થઈ ગયો અને વિચારવા લાગ્યો, પ્રથમ હરણીના જેવી જ આ હરણીની વાણી છે. શું પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રથમ મૃગલી તો નથી આવી? અથવા તો પ્રથમ મૃગલીએ કહેલી આ અન્ય મૃગલી તો નથી આવી? આમ વિચારી એણે હરણીને કહ્યું, હે મૃગલી, તું સાંભળ. એ મૃગલી મને પાછા આવવાનું સત્ય વચન આપીને પોતાના ઘેર ગઈ છે. હે મૃગી, મેં પરિવારના પોષણ માટે આખો દિવસ અને રાત્રિ કષ્ટ વેઠ્યું છે. એટલે હવે હું તારો વધ કરીશ. એટલે ભગવાનનું સ્મરણ કરી લે. પારધીના આવા વચન સાંભળી હરણી દુઃખી થઈ અને રુદન કરતાં કરતાં કહેવા લાગી, હે વ્યાધ, તું મારી હત્યા કરીશ નહીં. મારું તેજ, બલ અને સર્વસ્વ વીર અગ્નિથી બળી ગયું છે. હું દુર્બળ અને મેદમાસથી રહિત છું. મને મારવાથી તને પાપ લાગશે, પરંતુ તારા પરિવારના ભોજન માટે પર્યાપ્ત માંસ મળશે નહીં. હે પારધી, હમણાં જ આ માર્ગે બલવાન, મહાતેજસ્વી, મેદમાસથી ભરેલા પુષ્ટ શરીરવાળો એક ગૌરાંગ મૃગ આવશે. એને અણવાથી તારો પરિવાર સંતૃપ્ત થશે, અથવા પ્રાતઃકાલે હું તારે ગૃહે અવશ્ય આવીશ. હરણીના આવો વચન સાંભળી પારધી વિચારવા લાગ્યો, હવે મારે શું કરવું? અને શોકાતુર કૃષ મૃગલીને કહેવા લાગ્યો, હે મૃગી, તું મને સત્ય વચન કહે જેથી મારો વિશ્વાસ વધે. વ્યાધના વચન સાંભળી એ દુઃખી હરણી એની આગળ વારંવાર સત્ય પ્રતિજ્ઞા લઈને કહેવા લાગી, રણમાંથી ભાગેલા ક્ષત્રિયને જે પાપ લાગે, તળાવો અને વાપિકાઓનું ખંડન કરનારને જે પાપ લાગે, ગાયોના માર્ગ અને સ્થળનો નાશ કરનારને જે પાપ લાગે, અને સર્વ પ્રાણીઓને હરનારને જે પાપ લાગે, એ પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે. એવા વચન સાંભળી પારધીએ એ હરણીને છોડી દીધી. એ હરણી પણ ઘણું જલ પીને જેમ આવી હતી તેમ જતી રહી. જાળીમાં સંતાયેલા વ્યાધનો આમ બીજો પ્રહર પણ પસાર થઈ ગયો. એણે બીલીપત્રો તોડીને શિવલિંગ પર નાખવા માંડ્યા. ક્ષુધાથી પીડિત અને ઘરની ચિંતામાં ઘેરાયેલો તાડથી થરથરતો એ પારધી શિવ શિવ એમ ઉચ્ચારતો નિંદ્રાસુખ પામ્યો નહીં. આમ ત્રીજા પ્રહરમાં એ પારધીએ અનાયાસે જ શિવપૂજન કર્યું. હે સુંદર મુખવાળા પાર્વતી, જીવન ધારણ કરવા એ પારધી ચારે બાજુ પશુઓ માટે જોવા માંડ્યો. ત્યાં એણે ચંચલ નેત્રવાળો મૃગ જોયો. તે સર્વે દિશાઓમાં હરણીને શોધતો હતો. એ મૃગ સૌભાગ્ય અને બલના ગર્વવાળો, મદોન્મત્ત અને પુષ્ટ શરીરવાળો હતો. એને જોતાં જ કાન સુધી ધનુષ્ય ખેંચીને એ બાણ છોડવા જતો હતો. ત્યાં જ મૃગની નજર પારધી પર પડી. કાલરૂપ પારધીને જોઈ મૃગ ભારે ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યો, હું આની નજરે પડ્યો છું એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે. પ્રાણ સમાન મારી પ્રિય હરણીને અહીં એણે જાણી હશે. એના વિરહી એવા મારું પણ અવશ્ય મૃત્યુ થશે. અરે રે, ભાર્યાના મરણ જેવું કેવું પાપ આવી ચડ્યું. ભાર્યાના જેવું સુખ ગૃહમાં કે અરણ્યમાં ક્યાંય નથી. એના વિના ધર્મ, અર્થ, કામ એ કોઈ પુરુષાર્થ સાર્થક થતો નથી. વૃક્ષના મૂળમાં પણ ભાર્યા સાથેનો નિવાસ ઘર જેવો લાગે છે, પરંતુ સ્ત્રી વગરનો સુંદર પ્રાસાદ પણ અરણ્યથી અધિક વિકટ લાગે છે. ધર્મ, અર્થ, કામ આદિ પુરુષાર્થમાં પત્ની જ પુરુષની સંગાતીની છે. વિદેશમાં પણ પોતાની સ્ત્રી જ વિશ્વાસનો પાત્ર છે. ભાર્યા સમાન કોઈ સ્વજન નથી અને ભાર્યા સમાન કોઈ અન્ય સુખ નથી. આ સંસારમાં આર્ત પુરુષને ભાર્યા સમાન અન્ય કોઈ ઔષધ નથી. જેના ઘરમાં પતિવ્રતા, પ્રિયાવાદીની સાધ્વી સ્ત્રી નથી, એણે અરણ્યમાં જવું જ યોગ્ય છે, કારણ કે એને તો ઘર પણ અરણ્ય જેવું જ છે. એક ભાર્યા મને પ્રાણ સમાન પ્રિય હતી અને અન્ય ભાર્યા મને પ્રાણ આપનારી હતી, એટલે એવી ભાર્યા રહિત જીવવું એ વૃથા છે. એમ વિચારી એ મૃગ પારધીને કહેવા લાગ્યો, હે પારધી, હે નરશ્રેષ્ઠ, હે માંસભક્ષી, હું કહું છું તે સાંભળ અને મારા પ્રશ્નનો ઉત્તર આપ. આ માર્ગમાં જે બે હરણીઓ આવી હતી તે કયે માર્ગે ગઈ, અથવા તો તે એમનો પ્રાણ નાશ કર્યો? તું મને સત્ય કહે. મૃગના વચન સાંભળી પારધી વિસ્મિત થયો. એને લાગ્યું આ મૃગ સામાન્ય મૃગ નથી, પરંતુ કોઈ ઉત્તમ દેવ છે. પારધી બોલ્યો, હે અનગ, મારી પાસે શપથ ગ્રહણ કરીને એ બંને હરણીઓ આ માર્ગે ગઈ છે અને તેઓએ મારા ભોજન માટે તને મને અર્પ્યો છે. હું તને હમણાં જ હણીશ અને કોઈપણ પ્રકારે મુક્ત કરીશ નહીં. વ્યાધના વચન સાંભળી એ મૃગ બોલ્યો, હે વ્યાધ, તે મૃગલીઓએ તારી પાસે કેવા શપથ લીધા જેથી તને વિશ્વાસ બેઠો અને બંનેને જવા દીધી? તેઓ મુક્ત થયા પછી કયે માર્ગે ગઈ? પારધી બોલ્યો, તેઓ આ માર્ગે પોતાના સ્થાન તરફ ગઈ છે. એમ કહી એમના શપથ પણ કહી સંભળાવ્યા. એ સાંભળી મૃગ પ્રસન્ન થયો અને ધર્મથી ભરેલા વચન વ્યાધને કહેવા લાગ્યો, હે વ્યાધ, એમણે જે વચન કહ્યા છે એને હું ઉથાપીશ નહીં. હું પણ પ્રભાતમાં નિશ્ચિત રીતે તારા ઘરે આવીશ.
આજે મારી ભાર્યા ઋતુમતી છે અને અત્યારે કામથી અત્યંત વ્યાકુળ છે, એટલે ઘરે જઈ એને ઋતુદાન આપી મિત્રોની અનુજ્ઞા લઈ હું તારા ઘરે અવશ્ય આવીશ એમ શપથપૂર્વક કહું છું. એમાં કોઈ સંશય નથી. તું મેદ અને માંસ ખાવા ઈચ્છે છે, પરંતુ એ માંસ મારા શરીરમાં નથી. તથાપિ તું મારો વધ કરીશ તો મારું મૃત્યુ વૃથા થશે. આ સાંભળી પારધી બોલ્યો, હે ધૂર્ત, તું અસત્ય બોલે છે અને તું મને વ્યર્થમાં છેતરે છે. જ્યાં પ્રત્યક્ષ મૃત્યુ હોય ત્યાં અલ્પબુદ્ધિવાળો પણ કેમ કરી જાય? આ સાંભળી મૃગ બોલ્યો, હું શપથ લઉં છું, તેથી તને વિશ્વાસ આવે. એટલે પારધી બોલ્યો, હે મૃગ, તું સાચા શપથ મારી સામે ગ્રહણ કર, એથી મને વિશ્વાસ બેસે અને તારા જેવા કામુક મૃગને ઘરે જવા દઉં. મૃગ બોલ્યો, જે સ્ત્રી પતિથી છલ કરે છે, જે સેવક સ્વામીથી છલ કરે છે, જે મિત્ર મિત્રથી છલ કરે છે, જે ગુરુનો દ્રોહ કરે છે, જે પીરસવામાં ભેદ રાખે છે, જે પ્રેમમાં પક્ષપાત કરે છે, જે તળાવ તોડે છે અને મંદિર ભાંગે છે, જે સદા પ્રવાસી રહે છે, જે વિપ્ર વ્યાપાર કરે છે, સંધ્યા સ્નાન કરતો નથી, વેદ કે ધર્મશાસ્ત્ર ભણતો નથી, જે મદ્યપાન કરે છે, જે સ્ત્રીમાં અત્યંત આસક્ત રહે છે, જે પરનિંદામાં રત રહે છે, જે વિપ્રો પર દારાનું સેવન કરે છે, પરનિંદા કરે છે, શૂદ્રોનું ભોજન કરે છે, જેઓ પત્ની અને પુત્રોનો ત્યાગ કરે છે, જેઓ વેદોની નિંદા કરે છે, એ સગળાના પાપ જો હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે પુરુષની ભાર્યા સ્વૈરાચારી, વ્રત અને શુચિતાથી રહિત હોય, જે સર્વભક્ષી, સર્વ વિક્રેતા અને વિપ્રનિંદક હોય, જે શુદ્ર ત્રણેય વર્ણની સેવાથી રહિત હોય, જે વિપ્ર વેદવાક્યનો ત્યાગ કરી પાખંડમાં રાચનાર છે, જે સૂત્રો બ્રહ્મચર્ય પાળે છે અને પાખંડનો આશ્રય લે છે, તેઓને જે પાપ લાગે છે તે પાપ જો હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે વિપ્ર તલ, તેલ, ઘી, મધ, લવણ, ગોળ, લોખંડ, લાખ, વિવિધ રંગ, મદ્ય, માંસ, વિષ, દૂધ, ગળી, મત્સ્ય, ક્ષીર, સર્પકૂટ અને ચિત્રકના ફળ વેચે છે અને એને જે પાપ લાગે છે તે પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે. જે મનુષ્ય સૂર્ય, વિષ્ણુ, શિવ, દેવી અને ગણપતિ એ પંચાયતન દેવોને ત્યાગી અન્ય દેવોની સેવા કરે છે, એને જે પાપ લાગે છે તે પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે. જે મનુષ્ય પગથી ગાયનો સ્પર્શ કરે છે, સૂર્યાસ્ત થયા છતાં જે સૂતો રહે છે, જે એકલો મિષ્ટાન્ન ખાય છે, જે માતા પિતાનું પાલન કરતો નથી, જે ઉદર નિર્વાહ માટે રસોઈ કરે છે, જે દીકરીના દામથી નિર્વાહ કરે છે, જે દેવ બ્રાહ્મણોનો નિંદક છે, જે ગૌગ્રાસ, હંતકાર અને અતિથિનું પૂજન કરતો નથી, જે રીંગણ, પંડોળા, કાળીંગડું, દૂધી, મૂળા, લસણ, કાંદા, કુસુંબ અને કાલ શાકનું ભક્ષણ કરે છે, એની શુદ્ધિ સત ચાંદ્રણા વ્રતથી પણ થતી નથી. એનું પાપ, હે વ્યાધ, હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે સ્વરહીન અને લક્ષણ રહિત પાઠ કરતો હોય, જે ગલીમાં ભમતા ભમતા વેદ મંત્રોનો ઉચ્ચાર કરતો હોય, જે વિપ્ર અત્યંત સાંભળે એમ ધર્મશાસ્ત્ર ઉચ્ચારતો હોય, જે વેદોપજીવી બ્રાહ્મણ લોભથી શૂદ્રનું અન્ન ખાતો હોય, તો તેનો પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે. જેઓ શૂદ્રના અન્ન ભક્ષણમાં આસક્ત હોય અને શૂદ્રના સંપર્કથી દૂષિત હોય, તેઓનો પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે બ્રાહ્મણ લેખ કરતો હોય, ચિત્ર કાઢતો હોય, વૈદ્ય કે નક્ષત્ર સૂચક હોય અથવા કૂટકર્મ કરતો હોય, તો એનો પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે કૂટ સાક્ષી પૂરે છે, જે અસત્ય બોલે છે, જે પરદ્રવ્ય હરે છે, જે પર સ્ત્રી ગમન કરે છે, જે વિશ્વાસઘાત કરે છે, જે પદાર્થોમાં ભેળસેળ કરે છે, જે પેય દ્રવ્યોમાં છલ કરે છે, જે વેશ્યામાં આસક્ત હોય છે, જે દાતાને દાન આપતા રોકે છે, જે સ્ત્રી દ્રવ્યહીન, વ્યાધિ પીડિત અને કુરૂપ પતિની રૂપના ગર્વથી સેવા નથી કરતી, તેમજ જે એકાદશી અને શિવરાત્રિ પૂર્વવિદ્યા કરે છે, એ સર્વનું પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે. હે પાર્થી, હવે તારી આગળ વિશેષ શું કહેવું? જો હું તારા ઘરે ન આવું તો મારું સગળું અસત્ય થાવું. મૃગના આવા વચન સાંભળી વ્યાજ સંતુષ્ટ થયો અને પાપ રહિત થયો અને ધનુષ્ય પરથી બાણ ઉતારી લીધું અને મૃગને ઘર તરફ જવા મુક્ત કર્યો. એટલે મૃગ પણ જલપાન કરીને જે માર્ગે પહેલા મૃગલીઓ ગઈ હતી એ માર્ગે અરણ્યમાં જતો રહ્યો. એ પછી ઝાડીની મધ્યમાં બેઠેલા પાર્થીએ પરોળિયું થતાં જ બીલીના પત્રો તોડીને નીચે નાખ્યા અને શિવ શિવ એવા શબ્દો બોલી પોતાને સ્થાને બેઠો. પછી સૂર્યોદય થયો અને અનિચ્છાએ એને જાગરણ થયું. તેમજ શિવ પૂજનના પ્રભાવથી એ પારધી પાપમુક્ત થઈ ગયો અને ભોજન તરફ નિરાશ થઈ ચારે બાજુ જોવા માંડ્યો. એટલામાં પોતાના બચ્ચાથી વીંટળાયેલી એક હરણી ત્યાં આવી પહોંચી. એણે ધનુષ્ય પર બાણ સંધાન કર્યું અને મૃગલી બોલી, હે ધર્માત્મન, હે સુવ્રત, તું મારી પર બાણ ન મૂક. તું ધર્મને છોડીશ નહીં. હું સર્વે શાસ્ત્રોના નિશ્ચય પ્રમાણે અવધ્ય છું. શયન કરી રહેલા, મૈથુન આચરતા, દૂધ પીતા, વ્યાધિ પીડિત અને બચ્ચાથી ઘેરાયેલા મૃગીને રાજાએ મારવા ન જોઈએ એવી શાસ્ત્રાજ્ઞા છે. હે માનદ, તું ધર્મ છોડીને પણ મને મારવા ઈચ્છતો હોય તો બચ્ચાને ઘરે મૂકી સખીઓને એમની સોંપણી કરી હું અવશ્ય પાછી આવીશ. હું શપથ લઈને કહું છું કે હું અવશ્ય પાછી આવીશ. હે વ્યાધ, મારા વચન સાંભળ. પોતાના પતિનો ત્યાગ કરી
પરપુરુષમાં રત રહેનારી સ્ત્રીનું પાપ જો હું પાછી તારા ઘરે ન આવું તો મને લાગે. મોહગ્રસ્ત થઈ મદિરા, માંસ, વિષ, દૂધ, ગળી અને કુંભફળ વેચનારનો પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે. પ્રથમ મેં તારી સમક્ષ જે શપથ લીધા છે તે સઘળા શપથ હે વ્યાજ શ્રેષ્ઠ, જો હું તારા ઘરે ન આવું તો મને લાગે. હરણીના આવા વચન સાંભળી વિસ્મિત થયેલ પારધીએ એને છોડી દીધી અને એ હરણી પોતાના સ્થાનમાં ગઈ. પારધી પણ એ સ્થળ છોડીને પોતાના ઘર પણી ગયો. માર્ગમાં એ સત્યવાદી મૃગલાના વચનનું સ્મરણ કરતો હતો અને વિચારતો હતો, હંમેશા હત્યા કરનાર એવો હું કેવી દુર્ગતિ પામીશ. એ ઘરે પહોંચ્યો અને ભૂખ્યા બાળક તેની નજરે પડ્યા. ઘરમાં ભોજન માટે ન અન્ન હતું ન માંસ હતું. એને માંસ વિના ખાલી હાથે આવતો જોઈ ઘરના સૌ નિરાશ થઈ ગયા. પારધી પણ હરણાના વાક્યોનું સ્મરણ કરતાં કરતાં વિસ્મય પામ્યો અને ભોજન કે નિંદ્રા એ પામ્યો નહીં. એને શ્રદ્ધા હતી કે શપથથી બંધાયેલા એ હરણા અવશ્ય આવશે, પરંતુ હું એમનો વધ કરીશ નહીં, એવો એણે નિર્ણય કર્યો. પછી પારધીએ મુક્ત કરેલો પેલો મૃગ જે સ્થળે પેલી 2 મૃગલીઓ હતી ત્યાં ગયો. એક મૃગીને પ્રસવ થયો હતો અને બીજી મૃગી રતિ લાલસાથી ઉત્સુક હતી. ત્રીજી મૃગલી પણ બચ્ચાથી વીંટળાઈને ત્યાં આવી. મરણ માટે ક્રૂટ નિશ્ચયી એવા સર્વ મૃગલા એકત્રિત થયા અને પરસ્પર પારધીની વાતો કરવા લાગ્યા. એ પછી અત્યંત સુંદર એવી રતિ લાલસાથી વ્યાકુળ હરણીનો સંભોગ કરીને કૃતાર્થ થયેલો મૃગ હરણીઓને કહેવા લાગ્યો, તમે સૌ અહીં રહો અને વાઘ, હાથી અથવા વ્યાધથી સતર્ક રહી બચ્ચાનું રક્ષણ કરો. હું સંતાન પ્રાપ્તિના હેતુથી આ ઋતુમતી હરણીને પારધી પાસે શપથ ખાઈને ઋતુદાન દેવા આવ્યો છું. ઋતુમતી ભાર્યાનો જે પુરુષ મોંથી ઘેરાઈને ઉપભોગ કરતો નથી એને ભ્રૂણ હત્યાનો પાપ લાગે છે અને એનો જન્મ નિષ્ફળ જાય છે. સંતાનથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને આ લોકમાં અક્ષય કીર્તિ પ્રાપ્ત થાય છે. એટલે પ્રયત્નપૂર્વક સંતાનનું પાલન કરવું. સંતાન સ્વર્ગનું સુખ આપનાર છે. સંતાન રહિતની આ લોકમાં કે પરલોકમાં કોઈ ગતિ નથી. કોઈપણ પુરુષે સંતાન ઉત્પન્ન કરવું જોઈએ. મારે હવે પારધીના ઘરે જવું જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ, કારણ કે સત્યમાં જ ધર્મ પ્રતિષ્ઠિત થયેલો છે. મૃગના આવા વચનો સાંભળી મૃગલીઓ બોલી, હે મૃગ શ્રેષ્ઠ, હે નાથ, અમે સૌ પણ તમારી સાથે આવીશું. અમે તમારા અપ્રિય સમાચાર કદાપી સાંભળીશું નહીં. પ્રફુલ્લિત પુષ્પોથી છવાયેલા અરણ્યોમાં, સરિતાઓના સંગમોમાં, શૈલોમાં અને કંદરાઓમાં અમે તમારી સાથે રમ્ય ક્રીડા કરી છે. આપના વગર જીવીને અમારે શું કરવું છે? પતિ વગર સ્ત્રીને જીવવાનું શું પ્રયોજન છે? પિતા પરિમિત આપે છે, ભાઈ પરિમિત આપે છે, પુત્ર પરિમિત આપે છે, પરંતુ પતિ તો અપરિમિત આપે છે. એટલે એવા પતિની પરિચર્યા પૂજા કઈ સ્ત્રી ના કરે? સ્ત્રી ઉત્તમ કુળવાળી હોય, ધનવાળી હોય, બહુ પુત્રો અને સ્વજનોવાળી હોય, પરંતુ પતિહીન હોય તો સગા સંબંધી એના તરફ શોકમય ઉદાસીન હોય છે. સ્ત્રીઓને વૈધવ્ય સમાન અન્ય કોઈ દુઃખ નથી. જે સ્ત્રીઓ પતિ પહેલાં મૃત્યુ પામે છે એમને ધન્ય છે. જેમ તાર વિના વીણા વાગતી નથી, જેમ ચક્ર વિના રથ ચાલતો નથી, એમ સત પુત્રો હોવા છતાં નારીને પતિ વિના સુખ પ્રાપ્ત થતું નથી. સ્ત્રીઓને પતિ સમાન કોઈ આશ્રય નથી, પતિ સમાન કોઈ પરમ ગતિ નથી. એમ વિલાપ કરીને હરણીઓએ મરવાનો નિશ્ચય કર્યો અને અત્યંત દુઃખી થવા લાગી. મૃગ પણ એમના વચન સાંભળી વ્યાકુળ થયો અને વિચાર કરવા લાગ્યો કે પારધીને ઘેર જવું કે ન જવું. જો હું શપથના પાલન માટે પારધીને ઘરે જાઉં છું તો મારો સગળો પરિવાર નાશ પામે છે અને ન જાઉં તો સત્યનો ક્ષય થાય છે. પુત્ર, સ્ત્રી અને પોતાનો નાશ થાય, પરંતુ સત્યનો ત્યાગ કરવો નહીં. સત્યના ત્યાગથી કલ્પ પર્યંત રૌરવ નરકની પ્રાપ્તિ થાય છે. એટલે જ કલ્યાણની વાંછના રાખનારે સત્યનું પાલન કરવું જોઈએ. સત્યથી જ આ પૃથ્વીનું ધારણ થાય છે. સત્યથી જ સૂર્ય પ્રદીપ્ત થાય છે. સત્યથી જ વાયુ વાય છે અને સત્યથી જ પરમ વૃદ્ધિ થાય છે. આમ વિચારી હૃદયમાં ધર્મને ધારણ કરીને એ મૃગલીઓ સાથે ધીરે ધીરે એ પારધીના નિવાસસ્થાન તરફ ચાલ્યો. સરોવરમાં એણે સ્નાન કર્યું અને સર્વ કર્મનો ત્યાગ કર્યો. પછી હૃદયમાં સદાશિવનું ધ્યાન ધરતા ધરતા એણે શિવલિંગને પ્રણામ કર્યા. ભક્ષ્ય, ભોગ, પાન, મૈથુન, કામ, ક્રોધ, લોભ આદિ મોક્ષનો નાશ કરનારી માયાનો ત્યાગ કરીને ભગવાન સદાશિવને વંદન કરીને એ પારધીના ઘર તરફ ચાલ્યો. એની ભાર્યાઓ, સંતાનો વગેરે પણ અનશન વ્રત ગ્રહણ કરીને એના પાછળ પાછળ ચાલ્યા. તેઓ સૌ ભૂખે મરતા સ્ત્રી પુત્રો સહિત બેઠેલા પારધીના નિવાસસ્થાનમાં આવ્યા. પોતાના વચન પાલનનું પારધીને સ્મરણ કરાવતા મૃગ બોલ્યો, હે વ્યાધ, સર્વપ્રથમ તું મારો વધ કર, પછી મારી પત્નીઓનો અને પછી મારા બચ્ચાનો તું ક્રમથી વધ કર. એમાં તું વિલંબ કરીશ નહીં. મૃગલાના ભક્ષણમાં પારધીઓને કોઈ દોષ લાગતો નથી. સત્યનું પાલન કરતાં કરતાં અમે તો સ્વર્ગ પામીશું, એમાં કોઈ સંશય નથી. આમાં તારા પરિવારની તૃપ્તિ થશે. મૃગના આવા વચન સાંભળી આત્મનિંદા કરતા એ મૃગને કહેવા લાગ્યો, હે મૃગ, હે શ્રેષ્ઠ પ્રાણી, તું તારા નિવાસસ્થાને પાછો જા. મારે તારા માંસનું કાંઈ કામ નથી. મારું જે થવાનું હશે તે થશે. પ્રાણીઓને બંધનમાં નાખવામાં, વધ કરવામાં અને દુઃખ આપવામાં મહાપાપ છે. એટલે પરિવાર માટે એવું પાપ હું કદાપી કરીશ નહીં. હે મૃગોત્તમ, તું મારો ગુરુ છે, કારણ કે મેં સત્ય ધર્મનો સમાશ્રય કરીને શાસ્ત્રોનો ત્યાગ કર્યો છે.
મૃગ બોલ્યો, હું સર્વે કર્મોનો ત્યાગ કરીને તારી પાસે આવ્યો છું. તું શીઘ્ર મારો વધ કર. તને પાપ લાગશે નહીં. હું પૂર્વે આપેલા વચનથી બંધાયેલો છું, એટલે પાછો જઈશ નહીં. મેં પરિવાર સહિત જીવનના મોહનો ત્યાગ કર્યો છે. આ સાંભળી પારધી બોલ્યો, હે મૃગ, તું મારો બંધુ છે, તું ગુરુ છે, માતા છે, તું જ માતા, પિતા અને મિત્ર છે. મેં શસ્ત્રોનો અને માયાદી સર્વનો ત્યાગ કર્યો છે. હે મૃગ, કોની ભાર્યા, કોના પુત્ર અને કોનો પરિવાર છે? સર્વેએ પોતપોતાના કર્મ ભોગવવાના છે. એટલે એ મૃગ, તું સુખેથી ઘરે જા. એમ બોલી પારધીએ એ જ સમયે ધનુષ્ય અને ભાથાના સઘળા બાણ ભાંગી નાખ્યા. મૃગની પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા અને એની ક્ષમા માંગી. એ સમયે સ્વર્ગમાં દેવોએ દુદુંબી વગાડ્યા અને આકાશમાંથી દિવ્ય પુષ્પની વૃષ્ટિ થઈ. ત્યાં એક સુશોભિત દિવ્ય વિમાન લઈ એક દેવદૂત આવ્યો અને બોલ્યો, હે વ્યાધ, હે શ્રેષ્ઠ પ્રાણી, હવે સર્વ પ્રાણીઓનો ક્ષય કરનાર, તું સદેહ જ આ વિમાનમાં આરોહણ કરીને સ્વર્ગમાં પ્રવેશ કર. શિવરાત્રિ વ્રતના પ્રભાવથી તારા પાપનો ક્ષય થયો છે. અજાણતા જ તે શિવરાત્રિના દિને ઉપવાસ કર્યો છે, રાત્રિએ જાગરણ કર્યું છે અને પ્રત્યેક પ્રહરમાં શંકરનું પૂજન કર્યું છે. એટલે તું સર્વ પાપોથી મુક્ત થયો છે. એટલે તું ભગવાન રુદ્રના લોકમાં જા. વિમાનમાં આરોહણ કરી તું શીઘ્ર શિવપદની પ્રાપ્તિ કર. હે મૃગરાજ, હે મહાબલી, તું પણ ત્રણેય ભાર્યાઓ અને પુત્ર સહિત નક્ષત્ર લોકમાં જા. તે સ્થાન તારા નામથી મૃગશીર્ષ નક્ષત્ર રૂપે પ્રસિદ્ધ થશે. દેવદૂતના વચનો પ્રમાણે પારધી અને મૃગલા સર્વે વિમાનમાં બેસી નક્ષત્ર લોકમાં ગયા. આગળ 2 હરણી અને તેની પાછળ મૃગ, એમ 3 તારાવાળો નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે. એ મૃગશીર્ષની પાસે આગળ 2 બચ્ચા અને પાછળથી આવેલી ત્રીજી મૃગલી દેખાય છે. અત્યારે પણ મૃગશીર્ષ નામનું ઉત્તમ નક્ષત્ર આકાશમાં દેખાય છે. જે મનુષ્યો શિવરાત્રિના દિવસે ધર્મશાસ્ત્રોમાં ગયા પ્રમાણે ઉપવાસ અને જાગરણ કરશે, તેઓનો મોક્ષ થશે, એમાં કોઈ સંશય નથી. શિવરાત્રિના સમાન પાપનો ક્ષય કરનારું અન્ય કોઈ વ્રત નથી. એના આચરણથી મનુષ્ય નિસંશય સર્વ પાપોથી મુક્ત થાય છે. શિવરાત્રિનું વ્રત કરવાથી સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું અને સતસત વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એ સંપૂર્ણ સત્ય છે. આમ લિંગ પુરાણમાં ઉમા મહેશ્વરના સંવાદમાં કહેલી શિવરાત્રિ વ્રત કથા સમાપ્ત થઈ.